સાઈડ જો પપ્પાએ આવી ગયા છે મમ્મીની હેલ્પ કરવા માટે. તો ગોઠલી એટલી બધી ભેગી થઈ ગઈ છે કે 2 જણાને કામે વરગવું પડે. તો પછી એને આપણે મુખવાસ એ બનાવી નાખશું. ઓફિસથી આવીને જો આપણી ડ્યુટી ઓન થઈ ગઈ છે. મનસ્વી બેનને બેસાડી દીધા છે એનું હોમવર્ક કરવા માટે. હવે તમે એનું હોમવર્ક જો બતાવતો એમનું હોમવર્ક આવું છે. એમનું હોમવર્ક કેવું મજાનું કરે છે. જો આખી બુકમાં લીટા કરી દીધા, પેજ ફાડી નાખ્યા, પછી અહીંયા જો માર્કર પેન ઘા કરી દીધી ને અહીંયા ટાઇલ્સમાં જો લીટા કરી દીધા. જો એટલે હવે છે ને મનસ્વીને હાથમાં પેન આવી ગઈ છે. હવે જ્યાં ને ત્યાં બધું લીટા કરશે. મનસ્વી જો નાના ને હેરાન કરે છે. જો ડ્રમમાં બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે તો શુભ સવાર થઈ ગઈ છે ને નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. આ સાઈડ જો મનસ્વી આજે વહેલી ઉઠી ગઈ હતી તો એના ડેડીને જવા નહોતા દેવા તો રોઈ થોડીક વાર ને હવે નાનુને હાથ પકડીને કહે કે મને બહાર લઈ જાઓ. મનસ્વી સીધ જાઉં દીકુ, ટાટા જાઉં, અલે બોટલ હાલો, અલે બોટલ હાલો. જો બધું તૈયાર કરી લીધું. જો નાના ને આપશે. કઈ બાજુ જવું છે? હે ટાટા જવું? હાલો બાય કર દો બધાને, બાય. જો દોડી જો ઉતાવળ કેટલી છે જવાની. જો બાય કરો કાનો, બાય. કિસી આપો. હા તો મનસ્વી ને એના નાના જાય છે બહાર અને મમ્મી આ બાજુ રસોડામાં બધું કામ સમેટે છે. ને હવે આપણે મનસ્વી નીચે જાય ત્યાં સુધીમાં બધું કામકાજ પતાવીને ફ્રી થઈ છીએ. તો મનસ્વી ને એના નાના આવી ગયા છે નીચેથી રમીને. હવે જો ઘરમાં રમવાનું ચાલુ કરી દીધું છે નાના દીકરીએ. જો સાયકલમાં ઊંધી બેહીને અકાવે. જો પછી બીકે લાગે પકડે ને ભેગા મમરાઈ જો ખાવાના ચાલુ છે. જો હા ભૂખ લાગી ગઈ. હા કે હે હા ના આ બાજુ જો ઓજસના રમકડા અડધા અહીંયા પડ્યા હોય, આના એના ઘરે પડ્યા હોય, એટલે 2 નાડાવડા રમકડા જો પડ્યા હોય એવી રીતે. જો નાના દીકરી 2 જો હાય મનસ્વીને ખવડાવે છે નાનું. હે મનસ્વી ભાગ ખાઈ લ્યો. હાલો ભાગ ખાઈ લ્યો. આવ આમ જો નાનું વાલી કરી દે તો દીકુ કેમ કરે. જો નાનાનો દીકરો છે એને ખબર છે કે હવે નાના નીચે લઈ જાય એટલે નાનું અરે દોસ્તી થઈ ગઈ કા દીકો. હા દીકો હે અમારો કા. હા મનસ્વી તો ડાય છે. પછી નીચે ક્યાં રમતી હતી? સ્લાઇડિંગ કરતી હતી કે હિંચકા ખાધા? હે ચક્કર મારવા ગયા હતા કા બાર? હે સાયકલ લઈને ગયા હતા? હા નહીં એમ. વાહ ના કે ના મમ્મ ખાવું છે? લાવ ખોલી આપું, લાવ ખોલ દો. લે ખાઓ. ये દીકો ઓજસને બોલાવ રમવા. જા બોલાવ. જા ચાલ અહીંયા આવ કે જા બોલાય. મનસ્વીની ફેસિલિટી જોઈને સાયકલમાં બેહે ને નાના મમરાને થેલી ચાલે પછી ખાઈ બેઠી. જા ઓજસને બોલાય જા. તો મનસ્વીના આજે જો હજી ફ્રેશ થવાનું બાકી છે પણ ખાતા કપડાં બગાડ્યા એટલે પાછા સવારમાં નવા કપડાં નાનીએ પહેરાવીને રેડી કરી દીધી છે. હે મનસ્વી? હા ક્યાં નાની શું કરે? બોલાય જા નાની જા. હાલ આપણે નાની પાસે જાય. હાલ તો શું કરે છે? ના આ સાઈડ મમ્મી જો કપડાં સૂકવે છે. કપડાં ધોઈને હવે ફ્રી થઈએ છીએ કામકાજ કરીને. ત્યાં મનસ્વી પાછું કાંઈ કામ ના વધારે તો બાકી તો નવરા નહીં રહીએ કા મનસ્વી? હે લઈ મૂકીને આવતી રહેશો ત્યાં. આ કપડાં સુકવવા લઈ ગાલ. લઈ લે હાલ આ કપડાની ડોલ લઈ લે.
જો ઈ કરીને ઉપાડ લીધી હો. જા અહીંયા હાલો ગેલેરીમાં લઈ જાઓ, ગેલેરી અહીંયા હોલની ગેલેરીમાં લઈ જાઓ, અહીંયા અહીં લેતી આવ હાલ. હાલ અહીંયા આવતી જો આખી ડોલ ભરી તો કેવી ઉપાડી લે ઉશિયા કેતો ઉશિયા. હવે એક કપડું લઈને દોરીએ નાખી આવો, જાઓ જાઓ સૂકવો જાઓ. મમ્મા કેમ સૂકવે એમ કરજે હો, દોરી પણ તારાથી અંબાઈ નહીં ને. આમાં પાર ઉપર નાખ દે, જા ઉપર ઉપર, હજી ઉપર ચડીને નાખ દે, જા હજી ઉપર ચડીને દીકો. જો ત્યાં મૂકીને આવતી રહી. હવે બીજું લઈ આવ, જા જા હવે બીજું લઈ આવ. આખી ડોલ લઈ લે ને પણ અહીંયા જો કામના તો એવા છે બેન. તો મારે આરામ નહીં, મનસ્વી કામ કરે તો હા કદી કો ઢકલો કરે છે. આખી ડોલ લઈ જા અહીંયા. આખી લઈ લે દીકો, ઘડીએ ઘડીએ આવું ના પડે. આખી ડોલ લઈ લે ને લઈ તો જા આખી ડોલ લેતી જા. હાલો લઈ જા. લઈ લ્યો. ગેલેરીમાં ઓલી આખી ડોલ લઈ લેવાય એટલે ઘડીએ ઘડીએ જાવું નહીં લેવા. ત્યાં લાઈન કરવાની છે, ગંદા ના થાય ત્યાં બધાય કપડા. હે ધૂળ હોય ને ત્યાં ગંદુ ગંદુ થઈ જાય પછી. લઈ જા ડોલ. જો આપણે નવા વૃક્ષો લેવા હતા, તુલસીજી, પછી આ બાજુ ધનવેલ, તો ખાતર ને બધું નાખી ને ચોટી ગયા છે મસ્તના. કઈ વાંધો નથી, અઠવાડિયા જેવું થઈ ગયું છે. બાકી તો સુકાઈ ગયા હોય, તડકો અને ખાતર ને સરસ મળ્યું ને તો મસ્ત થઈ ગયા છે. રસોઈનું મેનુ આપણે નક્કી કરશું કે શું બનાવવું છે. મનસ્વી આ બાજુ સાયકલની ઊંધી કરી દીધી છે. શું રિપેરિંગનું કામ ચાલુ છે? હે હવા ઓછી નથી થઈ ગઈ ને બધું ચેકિંગ કરે છે. હે મનસ્વી શું છે દીકો? આમ જો કાનો, એ મનસ્વી સાયકલને સીધી કર દે. હાલો સાયકલ સીધી કરી દો મનસ્વી. એમાં હવા ને છે કે નહીં, પેટ્રોલ ને જોઈ લો તો બધું. હાલો હાલો જોઈ લ્યો જોઈ લ્યો. હે મનસ્વીને ડાન્સ કરતી હતી તો સોંગ ચાલુ કરી દીધું, પણ હવે એ જોવે છે. જો ડાન્સ નથી કરતી કાકાનું. એ દીકા શું સીધી કરો, એને સીધી કરો, પેટ્રોલ નીકળી જાય પછી એમાંથી. એક બાજુ મમરાઈ ખાવાનું ચાલુ ને ચાલુ હજી. કા આન્સર આપો મમ્માને. નાનું નાપો, નાનું મમ ખવડાવો. નાના નાપી આવો. મમ 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 જા નાનું નાપો. તો ગયા હજી લઈ આવીને દે એમાંથી. હાલ હજી લઈ આવ થોડુંક, જા આપો. જા એમાંથી મમરા આપ નાનું નાલ. તો મોબાઈલ લઈને વહી ગયા. આપી દે નાના ને. હાલો હવે નાની નાપો મમરા. નાની નાપી આવો. નાની નાપો દીકો. હાલો ગોઠવીનો મુખવાસ ખા. હાલો નાની નાપો. મમ્મી આ બાજુ જો ગોઠલી આપણે કેરીની હુકવી હતી તો હવે એને કાઢીને જો એમાંથી ગોઠલી કાઢે ને. હા ગોઠલી કાઢી પછી એને મુખવાસ બનાવવાનો. હા તો મમ્મી છે ને મુખવાસ સરસ બનાવે છે, તો મેં ગોઠલી હુકવીને રાખી હતી. મમ્મી કે લાઈ બનાવી દઉં. તો મમ્મી જો બધી ગોઠલી ભાંગે છે. અમુક ગોઠલી બગડી ગઈ છે કા, વધારે તડકાની રહી એટલે બગડી ગઈ છે. પછી મુખવાસ એને કેવી રીતે કરવાનું? એમાં મુખવાસ એને તપેલામાં જ બાફવાનું, કુકરમાં નહીં આ બાફવાનું. ગોઠલી જે કાઢી એ ક્યાં? એ ગોઠલી બતાવતો કાઢેલી. અને પછી
તપેલામાં તો જ આવી રીતે બાફવાની, અંદરથી ગોઠલી નીકળે ને પછી એને બાફવાની. પછી એમાં લીંબુ નાખવાનું સેજ, એટલે એકદમ સફેદ થાય. પછી એને ખમણી નાખવાની, સુકાઈ જાય એટલે મુખવાસ બનાવી નાખવાનું. ધીમું કરો, ધીમું કરો ને. અહીં ચાલુ હોય ને હાવ ફૂલ મૂકે. લાવો ઊભી રહો તો મમ્મી ગોઠલી બતાવતો. હા, જો આવી રીતે અંદરથી છે ને આવી રીતે ગોઠલા આપણે કેરીના સૂકવા હોય ને એમાંથી પછી જો આવી ગોઠલી નીકળે. તો એનો મુખવાસ કેવી રીતે બને? એને તપેલામાં જ બાફવાનું, ખુલ્લા તપેલામાં, કુકરમાં નહીં બાફવાનું. એને સેજ લીંબુ નિમક નાખીને એને બાફી નાખવાનું એટલે એકદમ સફેદ થાય. પછી એને સૂકવી નાખવાનું ખમણ કરીને. પછી ખમણ સુકાઈ જાય એટલે મુખવાસમાં સેજ નહીં એવું ઘી હંચર નાખવાનું ને મુખવાસમાં ભેળવી દેવાનું. વાહ, મુખવાસમાં પછી ટેસ્ટ સરસ આવે. હા, તમે ધાણા, અલગથી ખાવો હોય, કોઈને ભાવતો હોય તો અલગથી એ કરે. હા, ચટપટો મજા આવે. હા, પણ એને ઘી ને હંચળમાં બે મિક્સ કરીને શેકવાનો. શેકવાનો, શેકીને કરી એટલે ટેસ્ટ કંઈક અલગ જ આવે. હા, તો ગયા વર્ષે મમ્મી આવી હતી તો એને મુખવાસ બનાવી દીધો તો આ વખતે જો કામ ચાલુ જ છે. તો તમે લોકો પણ આવી રીતે ગોઠલા સૂકવીને કરો છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો આવી રીતે જ કરીએ છીએ. ને આ સાઈડ જો ઓજસે આવી ગયો છે રમવા માટે. તો બેય સરસ રમે છે ને મનસ્વી જો અહીંયા ડાન્સ કરે છે. મનસ્વી, એ મનસ્વી, ઓજસના મમ્મી તે આવો ને ઉપર. તો ઓજસ જો ટીવીમાં જોવે ને મનસ્વીએ તો ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું. જો એના હાથમાંથી લઈ લીધું. ભાઈના હાથમાંથી લેવાય, હૈયું ખાતો હોય ને. હે હા, જો ઓજસ મનસ્વી માટે આવો ને, મામ બેસો લાવ્યો ને. છે. वो हिंदी है, हिंदी समझेंगे. हिंदी में बोल. आइए ना, बैठिए ना. हम के આ એક બેસે. મમ્મી નું બાબા હિન્દી ચાલુ થઈ ગયું. હિન્દીમાં બોલતા બહુ ન આવડે. અમારી ગુજરાતી ફૂલ હોય એટલે હિન્દી ન આવડે. મનસ્વી જો ઓજસ ને મમરા આપે છે એના વાટકામાં. ઓજસ તો ટીવીમાં જ એટલો બિઝી છે, જોતો જ નથી કઈ. ઓજસ, એ ઓજસ, આપો એને મમરા, આપો એના બાઉલમાં આપો મમરા. હા, આપો એને. ક્યાં મમરા? કાર ને એવું લઈ આવ, જા તારું આપે ને. રસોઈમાં શું કરવાનું? રસોઈમાં જે કરવું હોય તારે શું ખાવું? શાકમાં ગુવાર પડ્યો છે, ભીંડા પડ્યા છે. જો કેટલી વેરાયટી શાકમાં એ મમ્મી પાસે. તો પપ્પાને ભાવે એવું કરી નાખીએ કા પપ્પા? શેનું ખાવું? હા, જામો પડી જાય તો આપણે કરી નાખીએ ચણાના લોટની સેવનું શાક ને ગરમ ગરમ રોટલી ને રસ. તો મનસ્વી રોટલી ને રસ ખાશે ને મનસ્વી? હે, કેરી પાકવા માંડી ફૂલ. કેરી થઈ ગઈ સ્ટોકમાં એટલી જાજી જાજી. તો બધાને ફૂલ સ્પીડમાં ખાવી પડશે, બાકી પછી બગડી જાય. ને આ બાજુ મનસ્વીએ બધી બુક કાઢી છે વાંચવા માટે. તો નાના પાસે લઈને જો જતી રહી છે. નાનાને કે બુક મને શીખવાડો, કે નાનાને કે મને 1 2 3 શીખવાડો, કે તો નાનું ને. આ બાજુ મનસ્વી બધી બુક લાવી છે, નાનાને કે મને શીખવાડો. તો જો નાના દીકરી બે શીખે છે. હા, આ કોણ છે? એસ્ટ્રોનલ છે. શું છે દીકો? 1 2 3 ક્યાં? 1 2 3 લઈ લે. મામ છે, લઈ લે. ઓજસ આપે છે તને, લઈ લે. આખું નહીં, 1 જ લેવાનો. 1
એને દે આપી દે. હાલ આપ. હાલ ફટાફટ. ન્યા, ઓજસને ન્યા, આપી દે. ન્યા આપીએ. હા આખું લઈ લેવું જો તો બધું આપણું કરી લેવું. લઈ લે ઓજસ આપી દો ઓજસને આપો. હાલો તો ઓજસ જો આ બાજુ ટ્રકથી રમે છે ને ટ્રક કાર એવું બધું બહુ ગમે ને ઓજસ ને આ બેન ખાવાનું કામ કરે. ચેર ને ઊભી આમ કરતે હાલ મનસ્વી. ને આ સાઈડ જો પપ્પાએ આવી ગયા છે મમ્મીની હેલ્પ કરવા માટે. તો ગોઠલી એટલી બધી ભેગી થઈ ગઈ છે કે 2 જણાને કામે વરગવું પડે. તો પછી એને આપણે મુખવાસ બનાવી નાખશું અને હવે કરી લઈએ રસોઈની તૈયારી અને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. મનસ્વી જો અહીંયા એના માસીનો ફોન આવ્યો છે તો ફોન લઈને જો વાત કરે છે ને બધી વાતું કરે છે એને. શું કરે કાનો? જો જો કેવી ગોટા વારે. બધાય ફરતા ફરતા મોટા માણસ જેમ વાત કરવા જોઈએ. ગેલેરીમાં વહી જાય વળી સાયકલમાં બેહે. પેલા વાત કર લે શું કરે છે માસી એમ કે. વાત કર. લાવ જો એની સ્ટાઇલ જોઈ ને એક હાથે આકે એક હાથે મોબાઈલ. હવે આપી દો નાનીને. ચાલો લાવો લાવો નાનીને આપી દો ફોન. જો આવી નાનીને આપી દે દીકુ આપી દે તો ફટાફટ. હાલો જો જો હા હવે નાનું આપી દીધો. મનસ્વી જો નાનાને હેરાન કરે છે. જો ડ્રમમાં બેસી ગઈ છે. આ જો તું ના જો ચોકલેટ ના ચોકલેટ ના બને કરે જો. જો શું જોઈએ નાનું ને બતાવ શું જોઈએ શું હાલો. જોઈ? શું હા તો આ જોઈ તો નાના નાના જ કરે. આ જોઈ તો હાથ તો પણ નાના ના કરતી. આ જોઈ તો શું જોઈ આ જોઈ ગાડી ગાડી કરો તો નાનું ને કે તો ગાડી ગાડી કરું આમાં ગાડી ગાડી કરો હાલો. આમાં બેહું હા નાનું હવે જો નીકળી ગાડી કરે. હાલ આમાં બેહી જા ડ્રમમાં. હાલો ગાડી ગાડી કરું આમાં ગાડી ગાડી આ બાજુ મનસ્વી જમવામાં હવે રાહ જોવે છે જમવાની. અને મમ્મી ને પપ્પા જો અહીંયા રસોઈ કરે છે. મમ્મી રોટલી તળે છે. પપ્પા મનસ્વી માટે કેરીનો રસ કાઢે છે. ને આ બાજુ બની ગયું છે ચણાના લોટની સેવનું શાક. એ પણ પપ્પાએ બનાવ્યું છે. તો રસોઈ બધી રેડી થઈ ગઈ છે અને હવે આપણે બેસવાનું છે જમવા માટે. તો જમીને પછી બધાને ફ્રેશ થવાનું છે. ફ્રેશ થઈ અને આરામ કરવાનો છે. તો મનસ્વી બેન ઉઠી ગયા છે ને જો નાસ્તાના ડબ્બા લઈ લીધા છે આ બાજુ બધું. તો જી મજા આવે એ ખોલીને ખાય. ને આ બાજુ એના નાના એના માટે સંતરાનું જ્યુસ કાઢે છે. ને મમ્મી અહીંયા બેઠી છે. મનસ્વીએ બધા ડબરા ખોલ્યા એ બધા પેક કરે છે. મનસ્વી મૂકી દો ચલો મૂકી દો. જ્યુસ પીવું છે ને તારે? કેમ ના ના કેમ હે જ્યુસ નથી પીવું હે કાનો? મમ્મા ના પીશ તો હા તો એ મૂકી દો અંદર. બધું ના બગાડાય. ખાઈ લીધું ને તેમ આમ હે હવે મૂકી દેવાનું. ઓકે બસ હવે પેક કરી દો ડબ્બો. ડબ્બો પેક કરી દો ચલો. હલો મનસ્વી માટે જ્યુસ રેડી થઈ ગયું છે તો પીવડાવવાનું છે. ને આ સાઈડ આપણે ઇસ્ત્રી કરી પછી બધા કપડાં ઘડી કર્યા છે. તો એ બધા ઠેકાણે પાડવાના છે. ઠેકાણે પાડી અને પછી જવાનું છે મનસ્વીને લઈને નીચે.
હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઓફિસથી અને ઓફિસથી આવીને જો આપણી ડ્યુટી ઓન થઈ ગઈ છે. મનસ્વી બેનને બેસાડી દીધા છે એનું હોમવર્ક કરવા માટે. હવે તમે એનું હોમવર્ક જો બતાવતો એમનું હોમવર્ક આવું છે. એમનું હોમવર્ક કેવું મજાનું કરે છે. જો આખી બુકમાં લીટા કરી દીધા, પેજ ફાડી નાખ્યા, પછી અહીંયા જો માર્કર પેન ઘા કરી દીધી ને અહીંયા ટાઇલ્સમાં જો લીટા કરી દીધા. જો એટલે હવે છે ને મનસ્વીના હાથમાં પેન આવી ગઈ છે. હવે જ્યાં ને ત્યાં બધું લીટા કરશે ને દિવાલમાં કરે ને આ કરે ને હવે એ શીખી ગઈ પેન પકડતા. તો આપણે એક તો એ ખાસ ધ્યાન રાખવું જોશે કે દિવાલમાં લીટા ના કરે, અને કરે તો પછી ઠીક છે, કારણ કે અત્યારે એનું નાનપણ છે તો એ તો બધું કરવાની જ છે. પછી કામ મારું વધેતી જો જો બક એ કામ તારું રાખી દેવાનું, એ તો કામ એમનેમ જ રહેશે. જો ગોટા વાળવાનું ચાલુ કરી દીધું. જો ગોટાળીઓ તો એવો છે. એટલે એ ખીજાય છે કે હું લીટા કરીશ, તારે કામ નહીં જોવાનું, મારા લીટા જોવાના છે. પછી મોટી થઈને મનસ્વી બધું સાફ કરશે ને, પછી મોટી થઈને ડેડા છે ને કલર કરાવી દેશે નવો. હે હા બરોબર, ત્યાં સુધી એ લીટા એમને જ રહેશે એની યાદ બનીને. બુક ને પેન માં તો બેન શાંતિથી બેહવા દે, બાકી તો જવું હોય બહાર. હજી હમણાં નાની લઈને આવ્યા, પાછું જવું હોય. પણ એને છે ને રમવું છે, હાથમાં પેન આવી ગઈ છે ને હવે કરવા છે લીટા. એટલે મસ્ત મજાના જો એ લીટા કરશે ને ગમે એવા, અને પાછું ગોતશે કે કયા પેજની અંદર હું લીટા કરું, ક્યાંક લખેલું હશે ને ત્યાં જ લીટા તો કરે. એ બધાય પેજ બગાડે. મનસ્વી આમ જોતો મારી સામે, 1 2 3 એવું શીખવાનું હોય. એવા લીટા કરવાના હોય. પેલા લીટા કરીશ, પેન પકડી સરખાએ, પછી 1 2 3 લખીશ. હા, તો પપ્પા જો અહીંયા એમ કે પેલા પ્રેક્ટિસ કરે તો મેળ આવે ને. પછી લખી શકશે ને. હા, તો હું તો ડાયરેક્ટ 1 2 3 જ શીખતી હો કાનું, તાર જેમ નહીં કઈ આવા લીટોરિયા કરતી. એ તને યાદ છે તું 1 2 3 શીખતી? પપ્પા લાઈવ કીએ જો અહીંયા. તું પાર્ટીમાં લીટા કરતી, અત્યારે આને પાર્ટી નથી પપ્પા હું એટલે પાર્ટીમાં પેન લખતી કે ડાયરેક્ટ પેપરો શીખવાડ્યો આમ હાથ પકડીને ને પછી બગડો ને એવી રીતે. જો મને એમાં ડેડી શીખવાડતા. તો હું એમ જો મનસ્વીને શીખવાડું છું તો અત્યારે. મનસ્વીને એના ડેડી શીખવાડે ભાઈ. તો અત્યારે હવે મનસ્વી છે ને મોટી થઈ ગઈ છે, એટલે એ પાટીન પેન બધું આ જમાનામાં વયું ગયું, અને એ માર્કર થી સીધું શરૂઆત જ માર્કર થી, સીધી પેન થી જ ને. આપણે પેલા ચોક થી ને ઓલી સ્લેટ પેન થી ને સ્લેટ ચાલતું. પેન થી ને કરતા ને હવે મનસ્વીએ માર્કર થી ચાલુ સીધી કર્યું બોલ છે. પેન જ. હા, અમે તો સ્ટેપ બાય સ્ટેપ. હા, પાટીમાં લખવાની પેન, પછી પેન્સિલ આવી ને પછી પેન થી ડાયરેક્ટ. અત્યારે છે ને ડાયના રોમાં જો અહીંયા ચાલે છે. જો ઓલી બાજુ ટીવી ચાલુ છે ને હમણાં પંખાય ચાલુ હતા, બધું ચાલુ કરીને અહીં આવતી રહી છે. આપણે બધું કામ બંધ કરવા જવાનું. એ ડાયના એન્ડ રોમા એને શીખવાડે કે કઈ રીતે કલર યુઝ કરવા, કઈ રીતે પેન યુઝ કરવી. એટલે મનસ્વીબેન ત્યાંથી શીખે અને પછી અહીંયા બધું કરે ઈ ચાલુ. એક પ્રકારની એક્ટિવિટી જ થઈ ને એટલે એને મજા આવે. કાકાનું હા, તો આજે શું બનાવ્યું છે પૂરું જમવામાં? આજે આપણે છે ઢોસા, ભાઈ મસાલા અને પેપર ઢોસા ને સાંભાર. હમણાં નવો તવો આવ્યો છે એટલે બીજી વખત તવાનો રાઉન્ડ લાગી જવાનો છે એમાં ઢોસામાં. મસ્ત બને ને કુરકુરિયા ઢોસા, એટલે હવે ચાલુ જ રહે ઢોસા બનાવવાનું. ક્રન્ચી બને ઢોસા એટલે મસ્ત મજા આવે છે નહીં? મજા આવે. તો ચલો આપણે હવે મસ્ત જમી લઈએ, ઢોસા ખાઈ લઈએ અને પછી મળીએ. તો ચલો હવે આપણે ઢોસાની બધી તૈયારી થઈ ગઈ છે, બધાને ગરમ ગરમ બેસાડી દઈએ. તો જમીને ફ્રી થઈ ગયા અને જે અડધું જમવાનું બાકી હતું ત્યાં મનસ્વી બેને જીદ કરી બહાર જવાની, તો એના નાની બહાર લઈ ગયા અને હવે જો અહીંયા આવીને રમે છે આ સાઈડ. મનસ્વી જો અહીંયા એના નાની બેઠા છે ને મનસ્વી જો અહીંયા રમે છે. તો એને આમ ચોરી ચપ્પા ચોરી આપણે રમાડતા હતા કદીકો. હે મનસ્વી આમ ચોરી હાલો કરી, હાલો હાલતો કરતો. હાલો હાલો આપણે આકા ડાકા રમીએ કાનો. હાલો ધોકાવો છોકરીને, ધોકાવો બધાય ધોકાવો. જો હક જ ના હોય એની સેકન્ડ ઊભી થઈ જાય. કાનું જમ્પિંગ કરો તો દીકુ. એ ગાય, એ ગાય.
એ ગઈ. હવે ગાડી કઈક મેળા આવી છે, અત્યાર સુધી મેળમાં નહોતી. એ ગઈ. જમ્પિંગ જમ્પિંગ ગઈ. હાલો હવે આમ ચોરી ચપ્પા ચોરી રમ. હાલો મનસ્વી ને આવડે ને. હાલ તું નાની રમ. હાલો ગાંડો છોકરો છે. હે ગાંડો છોકરો છે. દડી જઈશ પાછળ. વાયડી થાય ને એટલે એને ગદગદિયા જ કરવાના. હા જો જો જો. જમ્પિંગ જમ્પિંગ દીકો થાકી ગયો કાકા ના ના આમાં જમ્પિંગ જમ્પિંગ કરો કા કરો હાલો આવ્યું કરો. હાલો હવે નવું નવું શીખવાનું. હો એ ના આવતી હો. ના બંધ કરી દઉં છું. ના આવતી. ના આવતી. ના આવતી. ના આવતી હો મનસ્વી. હવે ના કેસેટ ચડી ગઈ છે જમ્પ ની એટલે ભાગો ભાગો. હાલો પકડામ પટ્ટી રમીએ ગાનો. હાલો પકડામ પટ્ટી કોને રમવો? ઉભીર. ના ના ની હા ઉભીર. ઉભીર ઉભીર. એ પકડી ગઈ. એ પકડી ઉભીર હતા. એ પકડાઈ ગઈ. એ ઉભીર ઢોસા થઈ ગયા હવે ઉભીર ઉભીર ઉભીર. આવતી રે તો શું કેવું ડેવિન? ઓલું પેલું જો ગાંડું પડું. જો ગાંડું પડું. મારો 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 છોકરાને મારો મારો. પકડી ગઈ. એ આઉટ આઉટ થઈ ગઈ. મને આઉટ. પચાવો પચાવો જમવાનું પચાવો ફટાફટ ફટાફટ ફટાફટ. જો કોપચામાં વહી જાય પાછી. હે ઉભી રહે. એ ભાઈ એ ભાઈ ભાઈ એ આઉટ. ચલો પાછા જાઓ પાછા જાઓ. હાલો 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 હાલો. થાકી જઈશ દીકુ તું. થકવી જ દેવી એટલે હુઈ જાય. કા મનસ્વી? થાકે એમ નથી તો શું કેવું ડેવિન? કેવો રહ્યો દિવસ આજનો? દિવસ મસ્ત નો રહ્યો. મસ્ત તે ઢોસા ખવડાવી દીધા તો મજા આવી ગઈ. વાહ. અને ઢોસા ખાઈને જો નવરા થયા કારણ કે મનસ્વી બેન જતા રહ્યા હતા નાના નાની જોડે નીચે રમવા. એટલે શાંતિથી ખવાણા. બાકી તો બેન બેસવા નતા દેતા આપણને. પછી આજે તો એ કજિયા ચડી ગઈ હતી એટલે એને લઈ જાવી પડી નીચે. તો ચક્કર મારવા લઈ ગયા પપ્પા ની. પછી આપણે થઈ ગયા નવરા. પાછું જાવું નહોતું એટલે કઈક ગેમ કરીને એને લઈ જવી પડી. મૂકવા જવી પડી મારે એને નીચે. તો નીચે તો જાતી નથી બાકી. કર કાનો અને જો અત્યારે કેવી રમત કરે છે. અને બહાર જવું હોય ને એટલે એવા નાટક હોય પછી રખડી એક આવે વખત ચક્કર મારી આવે ને એટલે પછી થઈ જાય રેડી એને. પછી વાંધો ના આવે. ઊભી રહેતો. હાલો ભજા ભજા પાડો. હાલો હાલો ગીધી ગીધી કરે ડેડી. હાલો ગીધી ગીધી ગીધી. મનસ્વી છે ને જો અહીંયા બેસ. જો એક વાત કહું જો અહીંયા બેસ. મનસ્વી છે ને મનસ્વી આમ જો એક વાર્તા કરે. હાલો ડેડી વાર્તા કરે. હાલો મનસ્વી છે ને 1 મિનિટે બેસી શકે એમ છે નહીં. એક સેકન્ડ માંડ માંડ બેસે કા દીકો. હે તો ક્યાં ફરી આવ્યા નાની માં મનસ્વીને લઈને? હે નાની માં વાહ. લસણપટ્ટી ખાધી ઘડીક વાર. અમે એને આ દુકાને બેઠા હતા તે રમતી હતી ત્યાં બહુ જ પવન આવતો તો ઠંડો ઠંડો. હા મનસ્વીને મજા આવતી હતી. પછી બેન થાક્યા એટલે કીધું હાલો ઘરે જાય.
તો નાનું ગાડીમાં લઈ ગયા તા મારવા લઈ ગયા વાહ રે અહીં વાહ તો છાની રહી નકર તો અહીં ધમાલ કરતી જમવા નતા દેતા એટલે કજિયા ચડી ગઈ હતી એટલે ચક્કર મારવા લઈ ગયા તો શાંત ઉતાવળી પડી ગઈ એટલી થતી હતી હા એટલે પછી ફટાફટ જમીન લઈ જાવી પડી કાકા નું હા હવે તો રમે તો ચડી છે હવે ગાડી પાટે ચડી ગઈ વાંધો નથી એ આવકલી ક્યાં ગયો દીકો એ આર્યો એ હાઉ આમ જો ડેડા સાડી પહેરાવ દી આમ સ્ટેન્ડ અપ થઈ જા સાડી પહેરાવી દો હાલ સ્ટેન્ડ અપ થઈ જાઓ હાલો હાલો સ્ટેન્ડ અપ થઈ જાઓ સાડી પહેરાવ દે દીકો પછી મમ્મા તને મેકઅપ ને ચાંદનો ને કરી દેશે હાલો 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 ફટાફટ ફટાફટ ઊભી રહે ઓલો ટુવાલ વીટો ને એમ વીટી દે કાવ ને જો આમ જો હાલ તને વીટી દઉં પેલો ટુવાલ કરો ને ચાલ. ઓલા નાના ટુવાલ માં તો એવી સરસ ની લાગે આખી વીટે છે તો જબરદસ્તી રેને એને વીટી દીધી પણ ઈ તોય થાય ને એટલું જોર કરી લે હટવાનું તું નાની હતી ને આમ જ તને વીટી દેતા હા જો કેવી સરસ લાગે ઢીંગલી જેવી કાનો ડાન્સ કરો દીકો એ કિસકો કરો એમ ના કરે તો વિખાઈ જાય ડાન્સ કરવાનું હોય આપણે થઈ ગયા છે હવે ફ્રી અત્યાર સુધી બધા બેઠા હતા અને હવે ઓલમોસ્ટ બધા સૂઈ ગયા છે હું એકલો એડિટ કરતો હતો અને રીલ જોતો હતો તો હવે ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને હવે થઈ ગયો છે સૂવાનો ટાઈમ તો ચલો આપણે બી સૂઈ જઈએ જો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ